નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત। ખેડૂત આંદોલન ઉગ્ર બને એવા એંધાણ સમગ્ર દેશમાં સર્જાઈ રહ્યા છે। ખેડૂતો પર ટીયર ગેસ છોડવામાં આવ્યો। દેશભરમાં ગઠબંધન થયા પછી જાણે એક પછી એક આંદોલન અને સરકારની ગેરરીતિઓ સામે આવી રહી છે। ખેડૂત આંદોલન શાંત થવાનું નામ નથી લઈ રહ્યું। સમગ્ર દેશમાં ખેડૂત આંદોલને ફરી એકવાર જોર પકડ્યું છે। સરકાર પર લગાતાર લાગી રહ્યા છે આરોપો। ક્યારે કરશે ખેડૂતોના દેવા માફ? ખેડૂત સરકાર પર આકરા પ્રત્યાઘાત કરી રહ્યા છે અને સરકાર પર દબાણ લાવી રહ્યા છે। ખેડૂત દિલ્હી કૂચના નારા સાથે આગળ વધી રહ્યું છે। એક બાજુ ચૂંટણી નજીક આવી રહી છે અને દેશમાં પહેલા ઈવીએમ નો મુદ્દો, પછી ચંડીગઢ મેયર ઇલેક્શનમાં વોટિંગ સાથે છેડછાડ અને હવે ફરી એકવાર આ ખેડૂત આંદોલને દેશમાં જોર પકડ્યું છે। વિશ્લેષકોનું માનવું છે કે આ વખતે ચૂંટણીમાં સારો રંગ જામશે। ખેડૂતો લગાતાર સરકારને તેમની માંગો પૂરી કરોના નારા સાથે સતત આગળ વધી રહી છે, તો બીજી બાજુએ દિલ્હીમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે। દેશમાં આવા આટલા મુદ્દા સર્જાઈ રહ્યા છે, પણ સરકાર પક્ષમાંથી કોઈ જ સરખો પ્રતિકાર જોવા મળી રહ્યો નથી। જાણે વિરોધ પ્રદર્શનનો સરકાર પર કોઈ જ પ્રભાવ જોવા નથી મળી રહ્યો। ખેડૂતોએ આ વખતે તડામાર તૈયારી શરૂ કરી દીધી છે। સંયુક્ત કિસાન મોરચાએ 16 જાન્યુઆરીએ બંધનું એલાન પણ જાહેર કરી દીધું છે, પણ સરકારની કોઈ ખાસ પ્રતિક્રિયા જોવા મળી રહી નથી। બ્યુરો ચીફ સીએનસી ગુજરાત, પાટણ।